હેલો ખેડૂત મિત્રો, કેમ છો? બધા મજામાં ને? યુટ્યુબ પરિવારમાં આપનું બધાનું હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો હું તમને ડુંગળીમાં જોવા મળતી અન્ય જાણે કે નિંદામણ છે, અનેક પ્રકારનું ખડ છે, તેના માટે કયા પ્રકારનો સ્પ્રે કરવો, કઈ દવા છાંટવી જેનાથી ડુંગળીનું પ્રમાણ સારું રહે અને ડુંગળીને કંઈ નુકસાન ન થાય. જોવા તમે આ વિડીયોમાં જોવા આ નિંદામણ દેખાઈશ ને, આ જો ડુંગળીમાં નિંદામણ છે ને, એના માટે અનેક પ્રકારની દવા બજારમાં મળે છે. આપણે આજે ડુંગળીમાં સ્પ્રે કરવાનો છે, તેનું નામ છે વિસ્પર સુપર. જો આ દવા તમે ડુંગળીમાં નાખો તેનું સુપર રિઝલ્ટ આવે છે. સાથોસાથ ડુંગળીનો વિકાસ સારો થાય છે અને ડુંગળીમાં કોઈ પણ પ્રકારનું નિંદામણ હોય, ગોળ પાનનું ખડ હોય કે અન્ય નિંદામણ હોય, તેનો સ્પ્રે કરવાથી 10 દિવસમાં એક નિંદામણનો નાશ થાય છે અને ડુંગળીનું પ્રમાણ પણ સારું થાય છે. જો આ ડુંગળીનો વિકાસ છે. કોઈપણ જંતુનાશક દવા સ્પ્રે કરવાથી અનેક પ્રકારની નિંદામણ હોય એ દૂર કરી શકાય છે. આમાં કોઈ પણ પ્રકારની ડુંગળી હોય, અસંખ્ય ખડ કે નિંદામણ વધી ગયું હોય, જો તમે આ વિડીયોમાં જો આમાં અનેક પ્રકારના નિંદામણ તમને દેખાય છે. એના માટે વિસ્પર સુપર એક પ્રકારની માર્કેટમાં દવા આવે છે. એનો સ્પ્રે તમે ડુંગળીમાં કરો ને તો કોઈ પણ પ્રકારનું નિંદામણ દૂર કરી શકાય છે. આના માટે તમારા કિસાન મિત્રોને એક જ પ્રકારની સૂચના આપું છું કે તમારે પણ જો ડુંગળીની ખેતી કરતા હોય તો વિસ્પર સુપર પ્રકારની એક માર્કેટમાં દવા આવે છે, એનો સ્પ્રે કરો ને તો તમારે નિંદામણ બધું દૂર કરી શકાય છે. જો આપણે આ ડુંગળીનો મબલક પાક મેળવીએ છીએ ખેડૂતો, તેના માટે વિવિધ પ્રકારની કાળજી રાખવી પડે છે. આ છે આપણી ડુંગળી. જો મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરજો, ફોલો કરજો અને આગળ શેર કરજો કે જે પ્રમાણથી બીજા ખેડૂતને ખબર પડે કે ડુંગળીમાં નિંદામણ હોય તો કઈ સ્પ્રે કરવો, કઈ દવા છાંટવી, તેનાથી નિંદામણ દૂર કરી શકાય છે. આ તો મારો આજનો વિડીયો. ખેડૂત મિત્રો, જય જવાન, જય કિસાન, જય ભારત.